ready for the actions. Are you ready now? Okay, let's have the rhyme with action. I am jumping. I am jumping. Look at me. Look at me. Can you jump as I do? Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing. I am dancing. Look at me. Look at me. Can you dance as I do? Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping. I am sleeping. Look at me. Look at me. Can you sleep as I do? Can you sleep as I do? Yes, I can. Yes, I can. Excellent friends. આપે બધાએ જ ખૂબ જ સરસ રીતે એક્શન કરી છે. તો આવી જ રીતે આપ આ રાઇમને શાળામાં અને ઘરે પણ અવારનવાર પ્રેક્ટિસ કરી અને એક્શન સાથે આપ આ રાઇમ ગાઈ શકો છો. નાઉ લેટ્સ ગો અહેડ. આપણે આ જ રાઇમની અંદર કેટલાક વર્ડ્સ તમે જોયા હશે. ફોર એક્ઝામ્પલ જમ્પિંગ, દેન ડાન્સિંગ, સ્લીપિંગ. તો આવા જ કેટલાક બીજા શબ્દો વિશે વિચારીએ અને એ જ શબ્દોનો ઉપયોગ કરી અને આ રાઇમને આપણે આગળ વધારી શકીએ છીએ. તો એવા કેટલાક વર્ડ્સ છે. ફોર એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર આપની સામે છે એ વર્ડ્સ કેટલાક છે અને આપ વધારે પણ એડ કરી શકો. તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આ કેટલાક વર્ડ્સ છે. રનિંગ, ફ્લાઇંગ, રીડિંગ, રાઇટિંગ, વોકિંગ, પ્લેઇંગ, ક્લેપિંગ. ઓકે, જોયું ને મિત્રો? આવા જ વર્ડનો યુઝ આપણે આ રાઇમની અંદર કરી શકીએ. તો એના પહેલા હું આ વર્ડ્સ બોલું છું, આપ રિપીટ આફ્ટર મી. તમે મારી સાથે આ રિપીટ કરજો. રનિંગ, ફ્લાઇંગ, રીડિંગ, રાઇટિંગ, વોકિંગ, પ્લેઇંગ, ક્લેપિંગ. હવે આ જ વર્ડ્સને વન બાય વન આપણે રાઇમની અંદર આવેલા જમ્પિંગ વર્ડ્સથી રિપ્લેસ કરવાનો. એટલે કે જમ્પિંગ વર્ડને બદલે વન બાય વન આ વર્ડ્સનો આપણે ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ હું એક રાઇમનું એક સ્ટાન્જા આપને કરીને બતાવું છું. આપ ખૂબ જ ધ્યાનથી જોશો તો ખૂબ જ ઇઝી છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આઈ એમ running, I'm running, look at me. Can you run as I do? Yes, I can. Yes, I can. જોયું મિત્રો? અહીંયા માત્ર જમ્પિંગ વર્ડને બદલીને આપણે રનિંગ વર્ડ્સ મૂક્યો. તો આ વર્ડનો ઉપયોગ કરીને સરસ મજાની એક સ્ટાન્જા બની ગઈ. તો હવે આગળ તમારે પણ ત્યાં રિસીવિંગ સેન્ટર પર રહેલા શિક્ષક શ્રીને નમ્ર વિનંતી કે આપ સ્ટુડન્ટ્સને 4 કરીને એક ગ્રુપ બનાવીએ અને ગ્રુપમાં ડિવાઈડ કર્યા પછી દરેક ગ્રુપને એક એક આ એક્શન વર્ડ આપો. જે હું સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરું છું એ સ્ક્રીન ઉપરના વર્ડ્સમાંથી એક એક વર્ડ લે અને આ વર્ડ્સ સિવાય પણ આપ બીજા વર્ડ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો દરેક ગ્રુપને એક એક વર્ડ્સ આપો. એ વર્ડ્સ મુજબ
એ એક રાઇમનો સ્ટાન્જા બનાવશે અને આ સ્ટાન્જા બનાવ્યા પછી વન બાય વન એક ગ્રુપ આવી અને એક્શન સાથે આ સ્ટાન્જાને ક્લાસ સમક્ષ પ્રેઝન્ટ કરશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ગુડ. તો ટીચરને નમ્ર વિનંતી કે આપ ડિવાઈડ કરી દો ગ્રુપમાં અને પછી આ વર્ડ્સ આપો. આપને કેટલોક સમય આના માટે મળે છે. હા મિત્રો, મને ખબર છે કે આપને આ ગ્રુપ વર્કનું પ્રેઝન્ટેશન કરવામાં ખૂબ જ મજા આવી છે. તો આવી જ રીતે બીજા અન્ય વર્ડ્સનો ઉપયોગ કરીને પણ આપ આ રાઇમને આગળ વધારી શકો છો અને આ વર્ડ્સનો ઉપયોગ કરીને અવારનવાર રાઇમનું પ્રેઝન્ટેશન ક્લાસ સમક્ષ, સ્કૂલમાં કોઈ પ્રાર્થના વખતે આપ આ પ્રેઝન્ટ કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. લેટ્સ ડુ એક્ટિવિટી બી. Please open your textbook, page number 14. અહીંયા આ એક્ટિવિટીમાં આપ જોઈ શકો છો કે એક ટેબલ આપેલું છે. એ ટેબલની અંદર એક કોલમની અંદર કેટલાક એનિમલ્સના નામ આપેલા છે. બીજી કોલમમાં કેટલાક એક્શન વર્ડ્સ, ત્રીજી કોલમમાં પણ કેટલાક એક્શન વર્ડ્સ આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ એમ રીડિંગ ધીસ વર્ડ્સ. આ વર્ડ્સને હું વાંચી રહ્યો છું. યુ જસ્ટ લિસન ધેમ કેરફુલી. રેબિટ, રન, ક્લાઇમ્બ, એલિફન્ટ, લિફ્ટ, જમ્પ, રેપ, કટ, રોર, ડોગ,
smell, climb, frog, hope, dance, bet, fly, jump, crocodile, crawl, chew, snake, hiss, hear, ant, walk, sleep. હવે મિત્રો આ જ વર્ડ્સ હું ફરીથી વાંચું છું એન્ડ યુ રિપીટ આફ્ટર મી. વન વર્ડ હું વાંચું પછી આપ એને રિપીટ કરશો. આર યુ રેડી? ગુડ. લેટ્સ સ્ટાર્ટ. રેબિટ, run, climb. વેરી ગુડ ફ્રેન્ડ્સ, આવી જ રીતે રિપીટ કરતા રહેજો. elephant, lift, jump, rate, cut, roar, dog, smell, climb, frog, hope, dance, bet, fly, jump, crocodile, crawl, chew, snake, hiss, hear, ant, walk, sleep. Now friends, આ જ ટેબલમાં રહેલા વર્ડ્સનો ઉપયોગ કરી અને આપણે રાઇમ બનાવીશું અને તેનું પ્રેઝન્ટેશન કરીશું. કેવી રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે તેના માટે આઈ હેવ મેડ 2 pairs. 2 પેર બનાવી છે, જેમાં એક રેબિટ એન્ડ એલિફન્ટ અને બીજી છે ધ સ્પેરો એન્ડ એલિફન્ટ. તેમનું પ્રેઝન્ટેશન આપ જોશો એટલે આપને ખ્યાલ આવી જશે કે કેવી રીતે રાઇમ બનાવવાની છે અને કેવી રીતે એનું પ્રેઝન્ટેશન કરવાનું છે. આમાં એક બાબત આપ ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે પણ એક એનિમલ દ્વારા કોઈ પ્રશ્ન પૂછાય છે ત્યારે એનો જવાબ યસ આઈ કેન અથવા તો નો આઈ કાન્ટ થી આપવાનો છે. તો લેટ્સ સી ધ પ્રેઝન્ટેશન ઓફ બોથ ધ pairs. First of all, first pair will present their presentation. I'm running. I'm running. Look at me. Can you run as I do? No, I can't. No, I can't. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? Let's have the presentation of second pair. Let's see the presentation. I am flying. I am flying. Look at me. I am flying. Can you fly as I do? No, I can't. No, I can't. જોયું ને મિત્રો, ખૂબ મજા આવી ને આપને? આવી જ રીતે આપ પણ આ ટેબલમાં જે વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સનો ઉપયોગ કરી અને રાઇમ બનાવી શકો છો. રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક શ્રીને નમ્ર વિનંતી કે આપ સ્ટુડન્ટ્સને પેરમાં ડિવાઈડ કરી અને આ ટેબલમાંથી 1 by 1 વર્ડ આપી અને પેર વર્ક કર્યા પછી તેમનું બધાનું જ પ્રેઝન્ટેશન ક્લાસ સમક્ષ લેશો. કારણ કે આ પ્રેઝન્ટેશન દ્વારા જ આ વર્ડ્સને બહુ સારી રીતે આપણે સમજી શકીશું. અને વિદ્યાર્થી મિત્રો, આપ પણ આ એક્ટિવિટી ખૂબ જ ધ્યાનથી કરજો, કારણ કે નેક્સ્ટ એપિસોડમાં આપણે આ જ એનિમલ્સની
સ્પેશિયાલિટી વિશેષતાઓથી આપણે પરિચિત થવાના છીએ. તો ટીલ ધેન, ગુડ બાય.